તો આ તરફ નિટજામ 2024નું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં આયોજિત આ ઇવેન્ટમાં 616 જિલ્લાના 5500 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો। અહીં ઘણા એવા ખેલાડીઓએ અનેક રમતોમાં મેડલ મેળવ્યા છે, જેમાં સૌથી વધારે મેડલ ખેડામાં આવેલ નડિયાદ સ્પોર્ટ્સ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહેલા ખેલાડીઓએ મેળવ્યા હતા। આમાં એક નામ ધૈર્ય ભંડેરીનું પણ છે। ધૈર્ય ભંડેરી ગુજરાતના રાજકોટનો અને તેણે નિટજામમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો છે। તે હાલ નડિયાદ સ્પોર્ટ્સ એકેડમી ખાતે તાલીમ લઈ રહ્યો છે। છેલ્લા 3 વર્ષથી તે નડિયાદમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે। ગુજરાત ફર્સ્ટ ટીમ દ્વારા રમતવીર ધૈર્ય ભંડેરી અને તેના કોચ સાથે પણ ખાસ વાતચીત કરવામાં આવી। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની નડિયાદ હાઈ પરફોર્મન્સ ટ્રેનિંગ સેન્ટર છે, ત્યાં કોચિંગ આપું છું। જે હાલમાં મારો એથ્લીટ છે ધૈર્ય ભંડેરી, એ લગભગ મારી પાસે છેલ્લા 2-2.5 વર્ષથી ટ્રેનિંગ લઈ રહ્યો છે। લાસ્ટ ટુ લાસ્ટ યર નિટજામ જે થઈ હતી ત્યાં એને કિડ્સ જેવલિયનથી એની શરૂઆત કરી હતી લાસ્ટ યર બિહારથી, અને બિહારમાં એને કિડ્સ જેવલિયનમાં રેકોર્ડ સાથે પરફોર્મન્સ આપ્યું હતું। એની પછી આજે જે નિટજામ છે ગુજરાતમાં 19મી નિટજામ, એમાં બી એ ગોલ્ડ મેડલ છે। જે હાફ અપ્રોચથી આ ટેલેન્ટ આઈડી હાફ અપ્રોચથી જે કરવામાં આવે છે, આ વર્ષે જે નવી ઇવેન્ટ કરી છે કે હાફ અપ્રોચથી જેવલિન થ્રો કરવાનો, મતલબ 10 મીટરથી જ દે, તો એમાં બી એનો મતલબ પર્સનલ બેસ્ટ છે અને રેકોર્ડ સાથે એને આ પરફોર્મન્સ આપેલું છે। વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ ખાતે નિટજામ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનમાં ગુજરાતના અનેક ખેલાડીઓએ મેડલ લઈને આવ્યા છે અને આપણી સાથે જ અત્યારે ગોલ્ડ મેડલ મેળવનારા એક ગુજરાતના ખેલાડી હાજર છે। આપણે તેની સાથે સીધી વાતચીત કરીશું। તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવ્યા છો? મારું નામ ધૈર્ય ભંડેરી છે અને હું નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાંથી આવેલું છું। અત્યારે તમે ગુજરાતમાં જ રહીને મેડલ મેળવ્યો છે અને તમે કઈ ગેમમાં હતા અને કેવી રીતે તૈયારી કરી હતી? ગુજરાતમાં જ મેં નિટજામ જેવી મોટી ઇવેન્ટ થાય એટલે નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષસંઘવીને ખૂબ ખૂબ આભાર। આ ઇવેન્ટમાં મેં જેવલિન થ્રો મારી ઇવેન્ટ હતી, મેં આના માટે ખૂબ મહેનત કરી હતી। 6-7 મહિનાથી સતત મહેનત કરી રહ્યો છું। અહીંયા ગુજરાતમાં પહેલીવાર નિટજામનું આયોજન કરવામાં આવ્યું છે। કેવી રીતની ફેસિલિટીઝ બધાને આપવામાં આવી રહી છે અને કેવું આયોજન છે? અહીંયાની ફેસિલિટીઝ તો ખૂબ સારી છે। 3 BHK ફ્લેટ્સ આપ્યા છે અને ખાવામાં બહુ સારું ખાવાનું આપે છે। અહીંયા ગુજરાતમાં આ રીતની ઇવેન્ટ વારંવાર જો થતી રહી તો એ આવનારા ભવિષ્ય માટે રમતગમત ક્ષેત્રે વધારે લોકોને જાગૃતિ ફેલાવશે અને કેવી રીતનું આગળ લોકોને લઈ જવા માટે પ્રોત્સાહન કરશે આ ઇવેન્ટ? આ ઇવેન્ટમાં ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન નામનું એક મોટિવ છે મેઇન, જેમાં છોકરાઓ જેનું સારો ટેલેન્ટ હોય એ લોકોને ચૂઝ કરીને એ લોકોને પૂરો ખર્ચો દઈને એકેડેમીમાં રાખીને એનો પ્રેક્ટિસ કરાવશે। એટલે એના માટે નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષસંઘવીને ખૂબ આભાર આવડી મોટી ઇવેન્ટને આટલા નાના થોડાક દિવસોમાં પોસિબલ કરવા માટે। નિટજામ 2024નું ગુજરાતમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું। તેના માટે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર માને છે બધા જ। અને કેમેરામેન અંકિત દવે સાથે હું મૈત્રી મકવાણા, અમદાવાદ। નિટજામ 2024 જે અમદાવાદ ખાતે થઈ રહી છે તેમાં અમરેલીનો એક ઝળહળતો સિતારો આપણી સાથે હાજર છે। આપણે તેની સાથે વાતચીત કરીશું। તેણે અહીંયા ગોલ્ડ મેડલ મેળવ્યો છે, તો તેને કેવો અનુભવ થઈ રહ્યો છે? તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવ્યા છો? મારું નામ વાળા રોશનબા વિક્રમસિંહ છે। હું અમરેલી DLSS માંથી આવી છું। તમે અહીંયા આવીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે, કઈ ગેમમાં હતા તમે અને કેવી રીતની તૈયારી કરતા હતા? હું એથ્લેટિક્સ ગેમમાં છું। મારી ઇવેન્ટ 60 મીટર છે અને મારી પ્રેક્ટિસ ખૂબ જ હતી આ મેડલ મેળવવા માટે। અહીંયા ગુજરાતમાં આટલી મોટી ભવ્ય ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, કેવા પ્રકારનું આયોજન છે અને કેવા પ્રકારની ફેસિલિટીઝ બધાને આપવામાં આવી રહી છે? અહીંયા ખૂબ જ મસ્ત આયોજન છે। ગ્રાઉન્ડ પણ ખૂબ જ સુંદર છે અને 3 BHK ફ્લેટ પણ આપવામાં આવ્યા છે અને ભોજનાલયમાં ખાવાની પણ ખૂબ જ સુવિધા છે। તમે ગુજરાતના છો અને ગુજરાતમાં રહીને તમને મેડલ મળ્યો છે, આટલી મોટી ઇવેન્ટમાં તમે ગોલ્ડ મેડલ લઈને આવ્યા છો, તો તમને કેવું મહેસૂસ થઈ રહ્યું છે? મને ખૂબ જ અંદરથી ગર્વ અનુભવાય છે, જે બધાનું ખૂબ અભિનંદન માનું છું કે અને મને ગર્વ થાય છે કે આ ગુજરાતમાં જ યોજવામાં આવેલ છે। ગુજરાત સરકારે અહીંયા કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તેના વિશે શું કહેશો તમે? તેના વિશે એમ જ કહી કે આગળનું ભવિષ્ય પણ ખૂબ જ ગુજરાતમાં જ યોજાય ને બધા ભાગ લઈ શકે અને મેડલ મેળવી શકે।
નીટ જેમ 2024માં આયોજિત આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ લાવનારી આપણે આ દીકરી સાથે વાતચીત કરી અને તેને આ ગુજરાતમાં જ આયોજન થયું છે અને ગુજરાતની અંદર જ તેને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. કેમેરામેન અંકિત દવે સાથે મૈત્રી મકવાણા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.